NCTE પણ પીસ એજ્યુકેશન અંતર્ગત વિશિષ્ટ પ્રકારનો અભ્યાસક્રમ રચ્યો છે અને દરેક યુનિવર્સિટીને અને યુજીસી દ્વારા એની ભલામણ કરવામાં આવી છે કે બીએડની અંદર પીસ એજ્યુકેશન એક સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે દાખલ કરવો. આપણે અત્યારે અહીંયા આગળ એને એજ્યુકેશનલ ફિલોસોફીના એક પાર્ટ રૂપે શીખી રહ્યા છીએ, પરંતુ એને એક યુનિટ તરીકે નહીં, પરંતુ એક સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે બીએડ અને એમએડની અંદર દાખલ કરો કે જેથી જે આ પ્રી સર્વિસ કે જે એ લોકો સર્વિસમાં જો ગયા નથી અને સર્વિસ માટેની તાલીમ લઈ રહ્યા છે તો એના માટે પછી આપણે ઇન સર્વિસ ટ્રેનિંગ કે એવી તાલીમો ના કરવી પડે. અત્યારથી જ એ વિદ્યાર્થીઓ આ શિક્ષણ મેળવીને ત્યાં આગળ દાખલ થાય તો એ એમને ત્યાં આગળ ઉપયોગી થશે અને એમના વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થશે. એટલે પીસ એજ્યુકેશન એ NCTE પણ દાખલ કર્યું છે. એના સંદર્ભમાં જ આપણે જોઈએ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં એક NGO છે સાક્ષી, એને પણ આ સંદર્ભમાં પ્રયત્નો કર્યા છે જેન્ડર સેન્સટાઇઝેશનના સંદર્ભમાં કે જાતિગત તફાવતો ના હોય અને એ કઈ પ્રકારે શિક્ષણ આપવું જોઈએ કે જેથી કોઈ પણ જાતના વિખવાદ ના ઉદ્ભવે. નવો કન્સેપ્ટ હમણાં આવ્યો છે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, સર્વાંગી શિક્ષણ. તો એની અંદર પણ આ બાબત આવી જાય છે કે જે આપણે ફિઝિકલ હેન્ડીકેપ ચિલ્ડ્રન્સ છે તો ફિઝિકલ હેન્ડીકેપ ચિલ્ડ્રન્સને પણ બધા જ જે કોમન બાળકો છે એમની જોડે બેસીને શિક્ષણ આપવું જોઈએ કે જેથી એમની જોડે જ શિક્ષણ લઈ શકે. એમના માટે કોઈ અલગ ઇન્સ્ટિટ્યૂટ હોવી એ હવે એ ખ્યાલ, જે જૂનો ખ્યાલ છે હવે એને દૂર કરવામાં આવ્યો છે અને એમને કહેવામાં આવ્યું છે કે ત્યાં આગળ દરેક ઇન્સ્ટિટ્યૂટ જ્યાં છે ત્યાં આગળ સામાન્ય વિદ્યાર્થીઓની જોડે જ આ જે વિકલાંગ વિદ્યાર્થીઓ છે એ પણ બેસે અને એ પણ ત્યાં આગળ શિક્ષણ લઈ શકે. એટલે આપણે શાંતિપૂર્ણ શિક્ષણ કે એજ્યુકેશન ફોર પીસ એના સંદર્ભમાં વૈશ્વિક લેવલે જે પ્રયત્નો થઈ રહ્યા છે એના વિશેની માહિતી મેળવી. વેલ્યુ એજ્યુકેશન છે તો મલેશિયા અને ફિલિપિન્સ ત્યાં આગળ એક પ્રયોગ કરવામાં આવ્યો છે અને સફળ રહ્યો છે. સિટીઝન્સ ઓફ એજ્યુકેશન USA, સારા નાગરિક કઈ રીતે બનાવી શકાય, નાગરિકની ફરજો શું હોઈ શકે, નાગરિકના અધિકારો શું હોઈ શકે અને સારો નાગરિક કઈ રીતે વર્તી શકે, એ બધી જ બાબતોનો સિટીઝનશીપ એજ્યુકેશનની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. EMUની વાત કરી આયર્લેન્ડમાં, જે 1989થી શરૂ થયો છે. પોતાના પ્રશ્નો હોય તે પોતાના પ્રશ્નો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા કઈ રીતે એનો ઉકેલ લાવી શકાય એના માટેનો એક સ્પેશિયલ સિલેબસ એમને તૈયાર કર્યો છે. સિલેબસની અંદર કયા કયા ઘટકો છે જે એની પણ આપણે વાત કરી છે. ત્યારબાદ છે ડેવલપમેન્ટ એજ્યુકેશન યુનિસેફ દ્વારા, અને ભારતના પણ જેટલા પ્રયત્નો છે NCERT દ્વારા અને NCTE દ્વારા એ સંદર્ભમાં આપણે વાત કરી. હવે આપણે આગળ જોઈએ કે એજ્યુકેશન પીસની અંદર આપણે શું કરી શકીએ, વોટ શુડ વી ડુ. આપણે બીએડના ભાગરૂપે આને જોઈએ છીએ તો આપણે ફ્યુચરના ટીચર્સ છીએ અને ટીચર્સ છીએ તો ટીચર્સ આ એજ્યુકેશન ફોર પીસની અંદર શું કરી શકે, શાંતિ માટેનું શિક્ષણ અથવા શાંતિ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એના અંદરમાં શું કરી શકે. તો પહેલો જ મુદ્દો છે ડેવલપ મોર હ્યુમનિસ્ટ મેનેજમેન્ટ એપ્રોચ. માનવતાવાદી અભિગમ અપનાવો મેનેજમેન્ટની અંદર. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જે સ્પર્ધાનો યુગ છે, એકબીજા સાથે આપણે સ્પર્ધા કરી રહ્યા છીએ, ત્યાં આગળ ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ છીએ, એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટની વાત કરીએ છીએ, એ બધી જ વાત આવે છે ત્યાં આગળ. તો ત્યાં આગળ શું છે કે માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવતો નથી. ઘણીવાર કોઈ કારણસર કોઈ કલીગ્સ એબસન્ટ હોય કે ગેરહાજર હોય તો તેમની સામે એમને બહુ ઉદ્ધતાઈથી વર્તન કરવામાં આવે છે અને એમને કોઈને કોઈ પ્રકારે શું કહેવામાં આવે છે કે શિક્ષા કરવામાં આવે છે. એમની CL હાફ CL મૂકવામાં આવે છે અથવા એમની રજા મંજૂર કરવામાં આવે છે અથવા એમને એ દિવસનો પગાર ચૂકવવામાં આવતો નથી અથવા એમની સર્વિસ બુકમાં નોંધ કરવામાં આવે છે. તો અહીંયા આગળ એ જોવાનું છે કે ડેવલપ મોર હ્યુમનિસ્ટિક મેનેજમેન્ટ એપ્રોચ એ અંતર્ગત માનવતાવાદી અભિગમ અપનાવવો જોઈએ. જે કર્મચારીઓ છે છેવટે તો માનવો જ છે અને માનવોને જો કોઈ કારણસર લેટ થયું હોય કે કોઈક એવા પ્રોબ્લેમ્સ થયા હોય તો એને આપણે માનવતાવાદી રીતે ઉકેલ લાવવો જોઈએ અને એને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એની પાછળના કારણો શું છે એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજો ટોપિક જોઈ શકીએ છીએ આપણે ડેવલપ હ્યુમન રિલેશન બિટવીન સ્ટુડન્ટ ટીચર, ટીચર ટીચર અને સ્ટુડન્ટ્સ. ફિલોસોફીની વાત કરીએ છીએ આપણે એજ્યુકેશન સંદર્ભ અંતર્ગત તત્વજ્ઞાનમાં, તો આપણે જુદી જુદી શિક્ષણ યોજનાઓ શીખી ગયા હોઈશું સેમેસ્ટર 1માં, જેવી કે આદર્શવાદ છે, પ્રકૃતિવાદ છે. એ દરેક જે યોજના છે એ ચોક્કસ પ્રકારની ફિલોસોફી ઉપર આધારિત છે. કે જેમ કે આપણે પ્રકૃતિવાદની વાત કરીએ છીએ તો ત્યાં આગળ શું છે કે શિક્ષકનું સ્થાન એ લોકો ગૌણ ગણે છે. શિક્ષક ખાલી ગાઈડ કરે છે. શિક્ષકના અસ્તિત્વને એ લોકો ખાલી ગૌણ ગણે છે, પડદા પાછળનું કાર્ય ગણે છે. આદર્શવાદની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આખી ટોટલી અલગ ડિઝાઇન છે. ત્યાં આગળ એ લોકો શિક્ષકને બહુ મહત્ત્વનું સ્થાન આપે છે, કેમ કે શિક્ષણ વગર શિક્ષણ સંભવ જ નથી એવું એ લોકો માને છે. તો અહીંયા આગળ આપણે એમ કહીએ છીએ કે હ્યુમન રિલેશન્સ છે એને આપણે બહુ સારી રીતે ડેવલપ કરવાના છે. તો સાની વચ્ચે તો સ્ટુડન્ટ અને ટીચર,
સ્ટુડન્ટ અને ટીચરના જે રિલેશન્સ છે એ ડેવલપ થવા જોઈએ. તો હ્યુમન રિલેશન સારી રીતે ડેવલપ થઈ શકે. આપણે વૈદિક યુગની વાત કરીએ છીએ, જે ઋષિમુનિઓનો યુગ છે, ત્યારે આપણે જોઈ શકતા હતા કે ઋષિમુનિઓ અને એમના શિષ્યો છે એ બંને વચ્ચે ઇન્ટરેક્શન થાય છે અને ત્યારે બોલીને શિક્ષણ આપવામાં આવતું હતું. ઋષિમુનિ બોલતા હતા અને શિષ્યો એને કંઠસ્થ કરતા હતા અને પછી પાછું એનું ઉચ્ચારણ કરતા હતા. તો ત્યારના જે શિક્ષક વિદ્યાર્થી સંબંધો અથવા ગુરુ શિષ્ય સંબંધો છે એ બહુ મજબૂત હતા. અત્યારે ધીમે 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 ગુરુ શિષ્ય સંબંધો નો શું કહેવાય કે એનું જે જોડાણ છે એ ઢીલું થતું જાય છે, તૂટતું જાય છે. આપણે જોઈ શકીએ છીએ કે જાહેરમાં પણ ઘણીવાર વિદ્યાર્થીઓ પોતાના શિક્ષક વિશે અપમાનજનક શબ્દો બોલતા હોય છે. તો આપણે અહીંયા આગળ એ જોવું જોઈએ કે શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધો કઈ રીતે મજબૂત કરી શકાય, એ માટેનો સિલેબસ આપણે કયો દાખલ કરવો જોઈએ, એ માટે શિક્ષકની એક્ટિવિટી આપણે શું હોવી જોઈએ, એ માટે સ્ટુડન્ટ પક્ષે આપણે એક્ટિવિટી શું આપવી જોઈએ, એ માટે કયા પ્રકારની ટીચિંગ મેથોડોલોજીનો સમાવેશ કરવો જોઈએ ક્લાસરૂમ ટીચિંગની અંદર, કે જેથી આ બંને વચ્ચેનું જે જોડાણ છે એ મજબૂત થઈ શકે. કેમ કે આપણે છેવટે એમ કહીએ છીએ કે શિક્ષણની પ્રક્રિયા એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. એક બાજુ શિક્ષક છે, બીજી બાજુ વિદ્યાર્થી છે. બે બાજુ પ્રોસેસ થાય છે. શિક્ષક અહીંયાથી કંઈ બોલે છે, વિદ્યાર્થી સાંભળે છે, રિસીવ કરે છે. વિદ્યાર્થી કંઈ પ્રશ્ન પૂછે છે તો શિક્ષક એનો આન્સર આપે છે. તો અહીંયા આગળ બંનેનું મહત્ત્વ જળવાય એ રીતે બંનેના સંબંધો પણ સુધારવા જરૂરી છે. એટલે બંનેના સંબંધોમાં ડેવલપ કરવા જોઈએ. બીજું છે ટીચર રિલેશન. માનવતાવાદી અભિગમની આપણે વાત કરીએ છીએ તો દરેક સંસ્થામાં જુદા જુદા વિષયના ટીચર કામ કરતા હોય છે, શિક્ષકો કામ કરતા હોય છે. તો બધા શિક્ષકો વચ્ચે પણ સુમેળભર્યા સંબંધો હોવા જરૂરી છે. જો શિક્ષકો વચ્ચે પણ કોઈ પણ જાતનો વિખવાદ હશે તો તેની અસર એ સીધી શિક્ષકના શિક્ષણ કાર્ય પર અને સંસ્થા પર બંને ઉપર આવે છે. વિદ્યાર્થીઓ તરત જ જાણી જાય છે કે શિક્ષકો વચ્ચે અનબનાવ છે, એટલે વિદ્યાર્થીઓ પણ આનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે આપણે સંસ્થામાં પણ શિક્ષકો વચ્ચે સુમેળભર્યા સંબંધો જળવાય એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. કોઈ એમનામાં કોન્ફ્લિક્ટ્સ થાય તે કોન્ફ્લિક્ટ્સનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ કઈ રીતે લાવી શકાય તે અંગે પણ આપણે વિચારવું જોઈએ. ત્યારબાદ છે સ્ટુડન્ટ્સ વચ્ચેના રિલેશન્સ. સ્કૂલની વાત કરીએ છીએ, કોલેજની વાત કરીએ છીએ, ત્યાં આગળ વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધો પણ સુમેળભર્યા હોવા જરૂરી છે. હા, એમની વચ્ચે સ્પર્ધા હોય પણ એ સ્પર્ધા તંદુરસ્ત સ્પર્ધા હોવી જોઈએ. એકબીજાને નુકસાનકારક થાય એ પ્રકારના પ્રયત્નો વિદ્યાર્થીઓ ન કરે એ માટે વિદ્યાર્થીઓને સમજાવવા જોઈએ. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે દરેક વિદ્યાર્થીને પોતાને આગળ વધવાની એક મહત્ત્વાકાંક્ષા હોય છે. એટલે પોતાની સ્પર્ધા માટે ગમે તે આડોઅવળું પગલાં ભરતા પણ અચકાતો નથી. તો આપણે વિદ્યાર્થીઓને સમજાવવાના છે કે સ્ટુડન્ટ છો તો સ્ટુડન્ટ્સના રિલેશન, હેલ્ધી રિલેશન કઈ રીતે હોઈ શકે અને તંદુરસ્ત સ્પર્ધા કઈ રીતે થઈ શકે. એટલે આ પણ આપણે કાર્ય એક કરી શકીએ. ત્યારબાદ છે ડેવલપ ગુડ એટીટ્યૂડ્સ. સારા વલણો અથવા સારા મૂલ્યોનો વિકાસ કરવો વિદ્યાર્થીઓની અંદર. જો એમાં ઉદાહરણ તરીકે મૂક્યા છે કોઓપરેશન છે, ઓનેસ્ટી છે, રિસ્પેક્ટ છે. કોઓપરેશન એટલે સહકારપૂર્વક વ્યક્તિ એકબીજાનો સહકારથી કઈ રીતે કામ કરી શકે. કોઈ વિદ્યાર્થીને કંઈ જરૂર હોય તો બીજો વિદ્યાર્થી તેને મદદ કરે. એટલે પરસ્પર સહકારની ભાવનાથી એ લોકો કાર્ય કરે. આપણે અગાઉ જેમ ચર્ચા કરીએ એમ જૂથ ચર્ચા પદ્ધતિ છે અને પ્રોજેક્ટ પદ્ધતિ છે, એની અંદર આ જ પ્રકારના ગુણોનો વિકાસ થાય છે. એ પદ્ધતિની અંદર કોઓપરેશનની ભાવના વિદ્યાર્થીઓમાં વિકસે એ પ્રકારનું થાય છે. વિદ્યાર્થીઓને કોઈક જવાબદારી સોંપવો તો એમને પણ સમૂહમાં જવાબદારી સોંપવી જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ એ સામૂહિક કાર્ય કરી શકે. અને પછી છેલ્લે એનો રિપોર્ટ લેવો જોઈએ કે કેટલું કામ થયું છે અને એ પ્રકારે એનું ઇવેલ્યુશન થવું જોઈએ. ત્યારબાદ બીજો ગુણ છે ઓનેસ્ટી. તો વિદ્યાર્થીઓમાં પ્રામાણિકતાના ગુણો વિકસે એ બાબતે પણ આપણે પ્રયત્નો કરવા જોઈએ. રિસ્પેક્ટ. વિદ્યાર્થી પોતાના બીજા સાથી વિદ્યાર્થી મિત્ર અને પોતાના શિક્ષકોની રિસ્પેક્ટ કરે, એમના પ્રત્યે આદર રાખે એ બાબતોનો પણ સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ છે ઇમ્પ્રૂવ ડિસિપ્લિન એન્ડ મોરલ બિહેવિયર. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે વર્તમાન સમયમાં શિસ્તના પ્રશ્નો એ શિક્ષણ પ્રક્રિયામાં એક બહુ મોટી સમસ્યા છે. શિસ્તના પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને એનો ઉકેલ કઈ રીતે લાવવો એ અંગે પણ સતત ચિંતન કરવામાં આવે છે, સતત સંશોધન કરવામાં આવે છે અને જુદા જુદા ખ્યાલો અસ્તિત્વમાં મૂકવામાં આવ્યા છે કે ડિસિપ્લિન કેવા પ્રકારની હોવી જોઈએ. જેમ આપણે રૂસોની જે વાત કરીએ, જે એજ્યુકેશનલિસ્ટ છે, ફિલોસોફર છે, એમણે એક આખી યોજના આપી હતી પ્રકૃતિવાદ, નેચરલિઝમ આપણે સૌ શીખી ગયા છીએ. તો એની અંદર ડિસિપ્લિનમાં એ મુક્ત શિસ્તમાં માનનારા વ્યક્તિઓ છે. એમને રિસર્ચના આધારે, એમના અનુભવના આધારે એવું કહ્યું છે કે જો તમારે આ સિસ્ટમ પ્રમાણે શિક્ષણ આપવું હોય
તો ડિસિપ્લિન કેવી હોવી જોઈએ? ફ્રી ડિસિપ્લિન હોવી જોઈએ. વિદ્યાર્થી જેમ વર્તે એમ વર્તવા દેવો જોઈએ. જો એ કોઈ કામ કરશે એવું તો એને જે કુદરત છે એ જ એના પરિણામ આપી દેશે. એટલે એને ફ્રી ડિસિપ્લિન, મુક્ત શિસ્તમાં માનતા હતા. જ્યારે એનાથી તદ્દન વિપરીત આદર્શવાદની વાત કરીએ, આઈડિયાલિઝમની વિચારવાદ તરીકે પણ આપણે જેને ઓળખીએ છીએ, એ પણ આખી એક સિસ્ટમ છે, પ્લેટોએ આપેલી સિસ્ટમ છે. તો એની અંદર કડક શિસ્તનો આગ્રહ રાખવામાં આવે છે. કેમ કે વિદ્યાર્થીઓને જો આપણે આદર્શો શીખવાડવા છે, મૂલ્યો શીખવાડવા છે, તો વિદ્યાર્થીઓને ડિસિપ્લિનમાં રાખવા જરૂરી છે. જો વિદ્યાર્થીઓ ડિસિપ્લિનમાં હશે તો જ તેઓ આદર્શો અને મૂલ્યો શીખશે, એમ એ આદર્શવાદીઓનું માનવું છે. તે જ રીતે આપણે પ્રયોજનવાદની વાત કરીએ, યથાર્થવાદની વાત કરીએ, જ્હોન ડ્યુએ જે આપેલ છે, તો એની અંદર પ્રભાવાત્મક શિસ્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાં આગળ કોઓપરેશનના ગુણો, સામૂહિક શિસ્ત, એ પ્રકારના શિસ્ત હોવી જોઈએ. એટલે જુદા જુદા શિસ્તના ખ્યાલો છે અને જુદી જુદી શિસ્તની સમસ્યાઓ છે. અત્યારે પણ આપણે શિસ્તના પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. વિદ્યાર્થીઓને અશિસ્ત બદલ સજા ન કરવી, એ બધા ઘણા બધા કન્સેપ્ટ છે. તો આપણે આ ડિસિપ્લિનને કઈ રીતે જાળવી શકીએ એ માટે વિચાર કરવો જોઈએ. અને બિહેવિયર છે, મોરલ બિહેવિયર, વર્ગખંડમાં વિદ્યાર્થીઓનું વર્તન યોગ્ય હોય તે અંગે પણ આપણે ચિંતન કરવું જોઈએ. અને આપણે એ તકેદારી રાખવાની છે કે વિદ્યાર્થી યોગ્ય વર્તન કરે ક્લાસરૂમની અંદર. જો તમને એવું લાગે છે કે વિદ્યાર્થીનું વર્તન યોગ્ય નથી, તો એની પાછળ કારણો શું જવાબદાર છે, એક ટીચર તરીકે આપણે જાણવાની જરૂર છે કે આની પાછળ કયા કયા કારણો જવાબદાર હોઈ શકે અને આ બિહેવિયર્સ છે એમાં કઈ રીતે પરિવર્તન લાવી શકાય. એટલા માટે કાઉન્સેલિંગ સેશન પણ એ વિદ્યાર્થીઓ સાથે ગોઠવી શકાય કે જેથી એમનું વર્તન સુધરી શકે. એના જે કારણો છે જાણી અને કારણોનું નિદાન કરી અને એનો ઉપાય લાવવાનો છે અને એના આધારે કે એમનું જે બિહેવિયર્સ છે એની અંદર ચેન્જ લાવી શકાય. એટલે ઇમ્પ્રૂવ ડિસિપ્લિન એન્ડ મોરલ બિહેવિયર, આ આપણે જોવું જોઈએ. ત્યારબાદ છે ડેવલપ ક્રિએટિવિટી ઇન સ્ટુડન્ટ એન્ડ ટીચર. એટલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેમાં સર્જનાત્મકતાનો વિકાસ કરવો જોઈએ. ક્રિએટિવિટીના પોતાના જ આગવા લક્ષણો છે. એની અંદર ક્રિએટિવિટી ક્યારે કરી શકે કોઈ વ્યક્તિ? તો એનો આઈક્યુ સારો હોવો જોઈએ, એ સોશિયલી એક્સેપ્ટ હોવો જોઈએ, એ સમાજમાં એકબીજા સાથે સારી રીતે હળીમળી શકે એવું પ્રકારનું એનું વ્યક્તિત્વ હોવું જોઈએ. તો એ બધા જ ગુણોનો વિકાસ આપણે અહીં આગળ કરવાનો છે. કોઈ પ્રશ્ન આવે તો પ્રશ્નનો સર્જનાત્મક રીતે કઈ રીતે ઉકેલ લાવી શકાય એ અંગે વિચારવું જોઈએ. શિસ્તના પ્રશ્નો છે તો શિસ્તના પ્રશ્નો છે. આપણે જનરલી એવું જોતા હોય છે કે વર્ગખંડની અંદર તોફાની વિદ્યાર્થીઓ હોય છે અને એ જ પ્રમાણે તોફાની વિદ્યાર્થીઓ હોવાના ક્લાસરૂમની અંદર. તો ક્રિએટિવ આઈડિયા તરીકે જો આપણે ડિસિપ્લિનમાં ક્લાસમાં રાખવો હોય તો જે તોફાની વિદ્યાર્થી છે એને તમે મોનિટર બનાવી શકો તો લગભગ આખો ક્લાસ છે એ ડિસિપ્લિનમાં રહેશે. એ એજ્યુકેશનલિસ્ટનું આવું માનવું છે. એટલે અહીંયા આગળ પણ આપણે જોવું છે કે કોઈ એક પ્રશ્ન ઉદ્ભવ હશે તો એ પ્રશ્નનું નિવારણ કઈ રીતે લાવી શકાય, એ પ્રશ્નના નિવારણના સર્જનાત્મક આઈડિયા કયા કયા હોઈ શકે એ વિચારવું જોઈએ. અને આ બંને પક્ષે હોવા જોઈએ. એક તો શિક્ષક પક્ષે પણ હોવા જોઈએ અને વિદ્યાર્થી પક્ષે પણ આ ક્રિએટિવિટી હોવી જોઈએ. ક્વોલિટી ઓફ એજ્યુકેશન, ઇમ્પ્રૂવ ક્વોલિટી ઓફ એજ્યુકેશન એટલે શિક્ષણની ગુણવત્તા સુધારવી. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે આપણે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ. એના સંદર્ભમાં જુદા જુદા સંશોધનો પણ થઈ રહ્યા છે કે કઈ રીતે આપણે શિક્ષણની ગુણવત્તા સુધારી શકીએ. જે પાસ્ટની વાત કરીએ, ભૂતકાળની વાત કરીએ કે જે ટ્રેડિશનલ મેથડથી જ શિક્ષણ આપવામાં આવતું હતું, પરંપરાગત જે પદ્ધતિ છે ઓનલી લેક્ચર મેથડ કે કથન દ્વારા શિક્ષક બોલે વિદ્યાર્થી સાંભળે એ પ્રકારે શિક્ષણ આપવામાં આવતું હતું અને ઓનલી બ્લેકબોર્ડ, ચોક અને બ્લેકબોર્ડનો ઉપયોગ કરીને જ વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં આવતું હતું. તો એ હવે શું થઈ છે કે એ આખી પ્રથાનો હવે લુપ્ત થતી રહી છે. જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો છે એમ એમ ટીચિંગ એડ જે શૈક્ષણિક સાધનો છે એનો શિક્ષણની પ્રક્રિયામાં સમાવેશ થઈ રહ્યો છે. શિક્ષણની અંદર ટીચિંગ એડ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. કમ્પ્યુટરની શોધ પછી અને કમ્પ્યુટરના એપ્લિકેશનની શોધ પછી આપણે અત્યારે પીપીટી પ્રેઝન્ટેશન, સ્લાઇડ પ્રેઝન્ટેશન, આ બધી જ બાબતોનો અંદર સમાવેશ કર્યો છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ વિદ્યાર્થીઓને આપવાના આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ. અત્યારે આપણે વિદ્યાર્થીઓ માટે લર્નિંગ મોડ્યુલ પણ વિકસાવી રહ્યા છીએ. 3D લર્નિંગ મોડ્યુલ છે, ઇન્ટરેક્ટિવ લર્નિંગ મોડ્યુલ છે કે એની અંદર વિદ્યાર્થી પોતાની જાતે પોતાની ઝડપ અનુસાર શિક્ષણ મેળવી શકે. તો મિત્રો આપણે એક શિક્ષક તરીકે શું કરી શકીએ પીસ એજ્યુકેશન માટે એના સંદર્ભમાં આટલા મુદ્દાઓની આપણે ચર્ચા કરી. હવે આ પીસ એજ્યુકેશન છે તો પીસ એજ્યુકેશન એ શાના માટે જરૂરી છે એ પણ આપણે સમજવું જરૂરી છે. અને બીએડના વિદ્યાર્થીએ છીએ આપણે, એજ્યુકેશનના સ્ટ્રીમના વિદ્યાર્થીઓ છીએ, તો પીસ એજ્યુકેશનનો એજ્યુકેશનલ ફિલોસોફીમાં શાની સાથે સંબંધ છે? તો એ છે ઇન્ટરનેશનલ અન્ડરસ્ટેન્ડિંગ, આંતરરાષ્ટ્રીય સમજ.
આંતરરાષ્ટ્રીય સમજ આપણે સૌ જાણીએ છીએ કે ટેકનોલોજીનો વિકાસ થયો છે એટલે હવે સમગ્ર વિશ્વ એ શું થઈ ગયું છે કે નાનું થઈ ગયું છે ગ્લોબલાઇઝેશનના લીધે, વૈશ્વિકીકરણના લીધે. આપણે એક સ્થળેથી બીજા સ્થળે ગણતરીની મિનિટોમાં જ જઈ શકીએ છીએ. વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ પણ બનાવ બને છે તો આપણે ગણતરીની સેકન્ડોમાં જ એના વિશે આપણને માહિતી પ્રાપ્ત થઈ શકે છે. એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની સાથે સાથે વિશ્વ એક નાનું થઈ ગયું છે, નાનકડું કુટુંબ થઈ ગયું છે. એટલે હવે આંતરરાષ્ટ્રીય સમજ એ કેળવવી પણ જરૂરી છે અને શાંતિપૂર્ણ રીતે કેળવવી આપણે જરૂરી છે. તો આ આંતરરાષ્ટ્રીય સમજ એટલે વસુધૈવ કુટુંબકમ, જે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે કે સમગ્ર વિશ્વ એક આપણો પરિવાર છે, તો આપણે વિશ્વના દરેક દેશો અંગે વિચારવા રહ્યું. કોઈ એક પગલું આપણે ભરીશું તો વિશ્વના અન્ય લોકો ઉપર એની કેવી અસર થશે એ અંગે પણ આપણે પહેલાંથી વિચાર કરવો જરૂરી છે. વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ પણ આફત આવી હોય તો એ આફતનો સામનો કઈ રીતે કરવો અને એ આફતમાં આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એ અંગે પણ આપણે વિદ્યાર્થીઓને શીખવવું જોઈએ કે જેથી વિદ્યાર્થીઓમાં આંતરરાષ્ટ્રીય સમજની ભાવના કેળવાય. પરંતુ આંતરરાષ્ટ્રીય સમજની ભાવના કેળવવાની વાત આપણે કરીએ છીએ તો આંતરરાષ્ટ્રીય સમજને કેટલાક અવરોધરૂપ પરિબળો છે તેની પણ આપણે અત્યારે ચર્ચા કરી લઈએ. હર્ડલ્સ જે છે એમાં છે સ્પેસિફિક ટ્રેડિશન, વિશિષ્ટ રીત રિવાજો. આપણે સૌ જાણીએ છીએ કે દુનિયાના જુદા જુદા દેશોમાં દરેક જુદા જુદા રીત રિવાજોવાળી પ્રજા વસવાટ કરે છે અને દરેક પ્રજાને પોતાના આગવા રીત રિવાજો હોય છે. આપણે ગ્રામ્ય સંસ્કૃતિમાં જોઈએ તો આપણે ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ભારતના પ્રદેશ અનુસાર સંસ્કૃતિ બદલાય છે અને એ પ્રદેશ અનુસાર જ એમના રીત રિવાજોમાં પણ બદલાવ આવે છે. તો અહીંયા આગળ આપણે જ્યારે આંતરરાષ્ટ્રીય સમજના સંદર્ભમાં આ મુદ્દાની ચર્ચા કરીએ છીએ તો ત્યાં આગળ પણ એ જ છે કે જુદા જુદા દેશની પ્રજા છે એને પોતાના રીત રિવાજો હોય છે. આપણે જેમ ઇન્ડિયાની વાત કરીએ છીએ, હિન્દુ ધર્મની વાત કરીએ છીએ, ત્યાં આગળ મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે, બરાબર છે. એ જ રીતે જ્યારે તમે મમ્મી શબ્દ સાંભળ્યો હશે કે ત્યાં આગળ એ લોકો મૃતદેહને સાચવી રાખતા હતા પિરામિડમાં. એટલે આ દરેક જે દેશ છે એ દેશની પોતાની અલગ અલગ સંસ્કૃતિઓ છે. હવે આ અલગ અલગ સંસ્કૃતિઓ છે ત્યાં આગળ આંતરરાષ્ટ્રીય સમજને અવરોધરૂપ કઈ રીતે થાય છે કે આંતરરાષ્ટ્રીય સમજ કે આંતરરાષ્ટ્રીય શાંતિ છે કેવી રીતે જળવાતી નથી, તો દરેક જે પ્રજા છે, દેશની પ્રજા, એ પોતાની સંસ્કૃતિ જ મહાન છે એવું વિચારે છે અને પોતાની સંસ્કૃતિ મહાન છે એવું વિચારે છે ત્યારે એ બીજી સંસ્કૃતિને પોતાનાથી ઉતરતી કક્ષાની ગણે છે અને આ જે પ્રકારનું જે કોન્ફ્લિક્ટ્સ પેદા થાય છે એમાંથી જ અશાંતિપૂર્ણ વાતાવરણ પેદા થાય છે અને એ છેવટે આંતરરાષ્ટ્રીય સમજનું જે આપણું ગોલ છે કે જે ધ્યેય છે એને સિદ્ધ કરવા દેતો નથી. એટલે